નાનકડો પ્રસંગ કેવો છે. એક જગ્યાએ બરોબર કલાકારે વાત માંડી. હનુમાનજી મહારાજ લંકાની માલિક ગયા, માં જાનકીજીને મળ્યા અને માં જાનકીજીને હાથની માલિક ભગવાન રામની આપેલી વીંટી આપી. માં જાનકીજી રાજી થયા. આમ કવિ વર્ણન કરતા હતા, કલાકાર વર્ણન કરતા હતા. ડાયા માણસે ઊભા થઈને પ્રશ્ન કર્યો, કવિરાજ કે હા કે બરોબર છે, હનુમાનજી મહારાજ લંકામાં ગયા, જાનકીજીને રામની હાથની વીંટી આપી, બધું રામાયણમાં છે, અમે સ્વીકારીએ છીએ. પ્રશ્ન એ થાય કે રામની પાસે ઘરેણું આવ્યું ક્યાંથી? રામ ઘરેણા પહેરીને વનમાં ગયા હતા? કઈ કઈ સ્પષ્ટ શબ્દોમાં માગ્યું હતું કે તાપસ દેશ વિશેષ ઉદાસી એ 14 બરસ રામ બનવાસી. તપસ્વી નો વેદ, વિશેષ ઉદાસી નો વેદ, સાધુ નો વેદ, તો ઘરેણું આવ્યું ક્યાંથી? કવિએ કીધું, ડાયા માણસોએ જે મને વાત કરી છે એ હું તમને કહું કે બોલો ઘરેણું આવ્યું ક્યાંથી? કે રામ લક્ષ્મણ અને જાનકી ગંગાને કાંઠે જઈને ઉભા રહ્યા. એક નાવ ગંગાની માલિકો તરે એ સામે કાંઠે, આ કાંઠે નથી. એ માગી નાવ કેવટ નહીં, હા ના છેટે જ ના પડે, નથી આવ એક નાવ. હવે બીજો પ્રશ્ન પૂછો, મજા આવશે. બીજો પ્રશ્ન પૂછ્યો, એક જ કેમ હતું? આવડું મોટું શૃંગેરપુરનું રાજ, આવડો મોટો ગંગાનો કાંઠો, અને એક જ નાવ હાલતું હોય છે? એક જ નાવ કેમ હતું? બધા પ્રશ્નો હું તમને બહુ ટૂંકમાં વાત કરી તો વાર લાગે. રામને આંગણે આવ્યો છું, રામની પ્રતિષ્ઠામાં આવ્યો છું, એટલે નાનકડો પ્રસંગ લઉં છું. બોલી તો ઘણું બધું હગાય, તમને સવાર સુધી દાંતે કઢવી હગી એ થઈ હગે, પણ રામના કાજ માટે આપણે ભેળા થયા છીએ એટલે નાનકડો પ્રસંગ. અને તમને આ પ્રશ્ન થવો જોઈએ કે રામે વીંટી આપી ક્યાંથી? કઈ કઈ તો સ્પષ્ટ માંગ્યું હતું સાધુ વેશમાં જવાનું, કે તો એક નાવડું તરતું હતું. એક કેમ તરતું હતું કે ભગવાન રામ અને જાનકીજીએ શૃંગેરપુરની માલિકો શિશંપાના વૃક્ષ નીચે શયન કર્યું. લક્ષ્મણજી છેટા બેઠા અને ગૃહ રાજા નિષાદરાજ એને મળવા ગયા. લક્ષ્મણ અને નિષાદરાજની વચ્ચે જે સંવાદ થયો, મોડી રાત સુધી સંવાદ આવેલો. નિષાદરાજ પોતાની ઝૂંપડીમાં ગયા, એ અડધી રાતે બાયણું ખખડ્યું, હાકર ખાકડી ટક 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 ટક. ગૃહ રાજાએ પૂછ્યું, કોણ? કે હું કેવટ. અત્યારે આવવાનું કારણ કે મહારાજ એક મારું વચન તમારી પાસે લેણું છે. કે હા કેવટ, તું મારા પ્રાણનો દાતા છો, બોલ શું દઉં? હીરા, માણેક, મોતી, રત્નો, અડધું શૃંગેરપુરનું રાજ? કે મહારાજ આખું શૃંગેરપુરનું રાજ દેતો નથી જોતું, એક વચન જોઈ શકશું કે સવારે સૂરજ ઉગેથી સૂરજ આથમે ત્યાં સુધી મારા સિવાય ગંગાને કાંઠે કોઈનું નાવડું હાલવું ન જોઈએ. રાતોરાત લંગર લાગી ગયા, તમામ નાવડા લંગર લાગી જાય, એક નાવ ગંગાને કાંઠે હાલે. બોલાયો, ભાઈ સામે કાંઠે લઈ જા. મારે ધંધો નથી કરવો, મારે ધંધો નથી કરવો. કે કેમ? કે મેં એવું સાંભળ્યું છે કે તમારા તરણમાં એવી કંઈક જાદુભરી રસ છે કે કારમીર પાણાની શિલાને અડીતી તો એમાંથી અહલ્યા નામની બાઈ થઈ હતી, તો પાહન તે નહીં કાઠ કઠિનાઈ. મહારાજ પાષાણ કરતા લાકડું કઠણ ન હોય. બે પાટિયા ભેરા થયા, એક હુડકું થયું, આગળ ધૂળ અડે અને બે પાટિયામાંથી બે બાયું થાય. એક તો આજીવિકાનું સાધન કરે, માથે જતા બે મોઢા વધે. ભગવાન રામે જરાક મરહ કર્યો, ભાઈ બે બાયું થાય તારે વાંધો શું છે? મહારાજ એક તો મારે છે. કે એક છે ને બે બીજી? કે માફ કરજો. કે કેમ? કે તમારા બાપને 3 હતી એટલે તમારે અહીં સુધી આવવું પડ્યું, મારે 3 નથી જોતી, મારે 3 નથી. કે કોઈ ઉપાય? કાંઈ એક ઉપાય છે. કે શું? કે તમારા ચરણ મને ઘણી ઘણી ધોવા દો, જરા કઈ રજ નો રહીએ ને એટલા હું પગ ધોઈ નાખું ને પછી ઉડીમાં બેહવા દઉં. એટલે ભગવાન રામે કીધું, ભાઈ ધોઈ લે. હળી કાઢીને ઝૂંપડામાં ગયો, કાથરોટ લઈ આવ્યો, રામને ઊભા રાખી મીંડો ઘઈ ઘઈ ધોવા. હારી ઘડી વાર લાગી એટલે ભગવાન રામે કીધું, કેવળ ઝપટ કરીને ભાઈ આમાં ઊભાતું નથી, આમાં ટકાતું નથી. અને મામા કાથરોટમાં બહુ ટકી ન હોગી. કાથરોટ તમારા ઘરમાં હોય, મારા ઘરમાં હોય, બેન હોય ને. કાથરોટ જોઈજો, પેટે હાંકડી, મોઢે બહુ પોળી, પગતા મોઢાના હાંકડા પેટના હોય ને ત્યારે બહુ ટકી ન હોગી. બીજાને ઘીરે પ્રસંગ આવે એટલે બેરીઓને થાળી ઢેરી લઈને હાંધામાંથી હાંધો કરતો જતો હોય, પછી એમ કહેતો જતો 3 મિષ્ટાન તો જોઈએ, 2 શાક તો જોઈએ, બાપનું 12મું દીકરીને ઘણી જિંદગીમાં એક ફેરે જ આવે ને
એવા દાખલા દઈએ. અને એને ઘેરે પ્રસંગ આવે ને કંઈક ભાઈ શું કરશો, હવે ટૂંકું કરો અટાણ કેને ખાવાનું પડી છે ને હોમ હેડો અને કાચબો તેને પરઘેર પોળા થાય. આ અવસર આવે આંગણે તેથી હબ હકેલી જાય. આ તો હોમ હેડો અને કાચબો તેને પરઘેર પોળા થાય. હેરો ગામડામાં અર્થ ન કરી દેવો પડે. કાટાળ જનાવર હરપની પૂછડી પકડીને હેરો ગોટો વળી જાય, પછી કાળોતરો ફીણું પસાડી મરી જાય ને તાકાત શું હેરાનો મોઢામાંથી પૂછડી છોડાવી લઈએ. એમ લોભીઓ સારી કોઈથી હકેલાઈને બેસી જાય, કાચબો સારી કોઈ હકેલાઈને બેસી જાય, પછી તલવારી ઘા મારો ને તાકાત શું છે કટકીએ ખરો. એમ લોભીઓ સારી કોઈ હકેલાઈને બેસી જાય, પછી આવા રામજી મંદિરના 15 જણા ભેરા થઈને તાકાત શું છે 5 રૂપિયા ફારામ લખાવી દે. ભગવાન રામે કીધું ભાઈ એમાં ટકાતું નથી. બીજી વાત કરી દઉં, જો આમાં આ પારખિયા પરિવાર વેદાંત બહુ મોટું છે. વેદાંત 1 ને વેદાંત 2 ને વેદાંત 10 ને ત્યાં સુધી મેં વાંચ્યું હતી. આગળ એ છે મને ખબર નથી. 12 11 થયા ને. ઓહો ઘણા બધા વેદાંત છે. બધું એમને જોઈએ તો હવે એ બાંધકામનું કરે છે. આમાં અમારે ભાઈને હીરાનું કરે છે જસુભાઈને. તમે આમાં કોઈ હીરાનું કરતા હશો, કોઈ ખેતી કરતા હશો. અમે આ બધા છીએ, આમાં કોઈ વગાડે છે, આમાં બેંદા વગાડે છે, આ ભાઈ હાસ્ય કરે છે, અમે આ સાહિત્ય કરીએ છીએ. આ બધા જે કાંઈ કરીએ છીએ ને કાથરોટ ઠાટું થઈને જ કરીએ છીએ. કાથરોટની ચિંતા મટી જાય, બાકી બીજાને પોતી વરાહે. પોતાતું ન હોય તો કાથરોટને જ નથી. બધા કાથરોટ નાવિકે વિચાર કર્યો, એક કાથરોટની ચિંતા મટી જાય, બાકી બધાને પોતી વરાહે. હારી ઘડી વાર લાગી એટલે કીધું રામે ભાઈ હવે ઉભા તો નથી કે મારા માથું પકડી લ્યો, ટેકો લઈ લ્યો, ટેકો. અને આમ બે માથે હાથ મૂક્યા ને જાનકીજીની આંખમાંથી પાણી પડી ગયા. કેવળ ધન છે તારી જનતાને, ધન છે તારા અવતારને ધન છે. 14 બ્રહ્માંડ જેના આધાર માટે ટકતો હોય રામ તારો આધાર લઈને ઉભો છે. કેટલા જન્મની કમાણી ભેરી થઈ છે. જોઈ ચતુરાઈ ભીલ જનની ને જાનકી મુસ્કાયજી કે અભાણ કેવું યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાય. પગમાન ધોવા દ્યો રઘુરાયજી. હું ટૂંકમાં કહું, બાવડું પકડી હોડીમાં બેહાડ્યા. ખરાર હોડી હાલતી કરી. ઓલા કાંઠાથી જસુભાઈ 2 કિનારામાં છેટોર્યો ને તો પાછો વળ્યો. રામને છોકરાઈ ભૂલી ગયો છે. આ કાંઠાથી 2 કિનારામાં છેટોર્યો ને તો પાછો વળ્યો. ન ઓલે કાંઠે લઈ જાય, ન આ કાંઠે લઈ આવે. વતમાં 10 ઘૂમરા મેર્યા. રામે કીધું એ ભાઈ કેટલા ઘૂમરા મરવે, હવે તો કાંઠે ઉતાર, થાક લાગ્યો. અને તે મરક દાંત કાઢીને કેવટે કીધું તું બસ મારા બાપ 10 ઘૂમરા મેર્યા તો થાકી ગયો. આ 184 ના ઘૂમરા મરવતો આવો. તને કોઈ દી કીધું અમે થાય ક્યાં કોઈ દી ઘૂમરા માર તો ખબર પડે મારા બાપા ઘૂમરા કેમ લાગે. હાલો ઉતારું. એ ખરા કરતી હુડી હાલતી કરી. ભગવાન રામની મોઢાની રેખા ફરી કરે. હાય 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 હાય, હું સૂર્યવંશી, કાકુસ્વંશી, રઘુવંશી રામ, અને આજ કેવટને દીધા જેવું મારી પાસે કાંઈ નંબરે. આનું ઋણ લઈને મારે ઉતરી જવું પડશે. અને મજૂરી દીધા જેવી મારી પાસે કાંઈ નંબરે. સેજ મોઢાની રેખા ફરી. પત્ની કેને કહેવાય? પતિને બોલવું પડે નહીં, સમજી જાય. જાનકીજી રેખા વાંચી લીધી. લક્ષ્મણને ખબર ન પડે એમ જાનકીજી પોતાના આંગળીમાંથી વીંટી કાઢી અને ભગવાન રામની આંગળીની માલિકો પહેરાવી દીધી. લક્ષ્મણને ખબર પડવાનું હતી. હવે બેનો બેઠા એટલે ખાલી કહું છું, એક મિનિટનો પ્રસંગ. જાનકીજી શા માટે ઘરેણા પહેરીને જતા હતા વનમાં? જાનકીજી શા માટે પહેરીને જતા હતા વનમાં? એનો ખુલાસો કરી દો બેનો બેઠા છે એટલે. જેથી મંથરા અને કૈકેયી બંને મળી અને જાનકીજીના ઘરેણા ઉતારતા હતા. એ વખતે વશિષ્ઠના પત્ની અરુંધતી આવીને પૂછ્યું તું કૈકેયી શું કરે? કે રામ લક્ષ્મણ વનમાં જાય છે, જાનકી ભેરા જાય છે, એટલે હું ઘરેણા ઉતારું છું. અરુંધતીએ કીધું તમામ ઘરેણા ઉતારી લેજે, બધા ઘરેણા ઉતારી લેજે, પણ એટલું યાદ રાખજે જેટલા અયોધ્યાના હોય એટલા જ ઉતાર દે. જનકપુરના મહારાજા જનક તરફથી દાયદામાં મળ્યા છે એમાંથી એક ઘરેણું ઉતારતી નહીં, એમાંથી અયોધ્યાનો કોઈ અધિકાર નથી. આટાની સરકાર સ્ત્રીધનની વાતો કરે, સ્ત્રીધનની વાતો કરે ને. આ તો ભારતીય સંસ્કૃતિની માલિકો છે. વશિષ્ઠના પત્ની રામાયુગમાં બોલ્યા હતા કે દીકરીને કરિયાવરમાં ઘરેણા મળ્યા હોય ને એની માથે એના પતિનો કોઈ અધિકાર નથી, એના હાહરિયાનો કોઈ અધિકાર નથી.
તેથી એ તમામ ઘરેણા પહેરીને જાનકીજી વનમાં ગયા હતા. એમાંથી વીંટી કાઢી અને રામના હાથમાં ફેરાવી દીધી. અમને કાંઠે ઉતર્યા, કેવટને વીંટી દેવા ગયા. એટલે કેવટે કીધું, માફ કરજો મહારાજ, મેં અમારા રાજાનું કામ કર્યું, તમારે દેવું નિષાદરાજને દો. એ નિષાદરાજ સામે આમ જ્યાં વીંટી કરી એટલે નિષાદરાજે કીધું કે નાયની કદી નાય લીજે નહીં આપણે ધંધા ભાઈ. એ મારા બાપ, તું ખારવો છો, હું ખારવો છું. હું ગંગા પાર કરું, તું ભવ પાર કર. આપણે બે ધંધા ભાઈ છીએ. તો નાયની કદી નાય લીએ નહીં આપણે ધંધા ભાઈ. કાગલે નહીં ખારવાની જ ખારવો ઉતરાય. પગમાન ધોવા દો રઘુરાયજી. એ વીંટી તેથી કેવટે લીધી નહીં. એ વીંટી રામની આંગળીમાં રહી ગઈ હતી. એ વીંટી હનુમાનજી મારા સીતાજીને ગોતવા ગયા હતા ને તેથી દીધી. તે હારો પ્રશ્ન હોય ને તો હારો જવાબ મળે. અમથા અમથા પ્રશ્ન કરે, દરિયો ગાડ્યા પર ગાળ ક્યાં નાખ્યો છે ને, આપ સોયલા પર સોડિયા ક્યાં નાખ્યા છે ને, ગણાઈનું માથું ઉતાર્યું, હાથીનું માથું ચડાવ્યું, ગણાઈનું જૂનું માથું ગયું ક્યાં, હવે ગયું તારા બાપના બાપા, ગણાઈને માર્યો તેથી અમે થોડા નહીં હતા. ગજબના પ્રશ્ન કરો માણા. કલેક્ટર બેઠા હતા ને નીકળે ને કહો કે ભાઈ આવો ને, આજ મારા સ્ટેટસમાં મૂક્યું છે મેં. કલેક્ટર બેઠા હતા ને, કોઈ નીકળે, એ ભાઈ મારે દૂધ લેવા જાઉં. બીજો નીકળે, એ ભાઈ આવીને કે સાહેબ હું શાકભાજી લેવા જાઉં. ત્રીજો નીકળે કે ભાઈ આવીને ભાઈ હું મૂલી કહેવા જાઉં છું. એક દી કલેક્ટરે કીધું, એટલે હું તમને બોલાવું છું, તમે કોઈ આવતા કા નથી. તેથી એક જણાએ એટલું કીધું કે સાહેબ આવ્યા જેવું હતું તેથી કોઈ દી પાસે આવવા નહોતા દીધા. તેથી અમે તરસતા હતા. હા, ખેડૂની વાડીએ મામલતદાર આવ્યા ને, મામલતદાર બધા ખેડૂત છે એટલે ખ્યાલ આવી જાય મારી વાતમાં તમને. ઓરા પાડ્યા માંડવીના. પછી મામલતદાર સાહેબના હાથ કારા નથી ને, ખેડૂત શું કરે, ફોલી મારી કોઈથી બી કાઢી અને 4-5 દાણા મામલતદાર સાહેબને દે. મામલતદાર સાહેબ ખાટલે બેઠા બેઠા ખાય. 1 વખત દીધા, 2 વખત દીધા, 3 વખત દીધા. એમાં પટાવાળો આવ્યો, કાગળ આપ્યો. મામલતદાર સાહેબ વાંચી ખીચામ નાખ્યો. ખેડૂતના હાથમાં 7-8 દાણા. પૂછ્યું સાહેબ હું કાગળ આવ્યો? એ કે તમારી બદલી થઈ ગઈ એનું કાગળ આવ્યો. એટલે હાથમાં દાણા હતા ને ખેડૂત પોતે ખાઈ ગયો. કે એટલું બસ કે હા એટલું નકરા ખેડૂત થોડા છે, ના ખેડૂત હોતે છે.